હાલો મિત્રો, આવી કલગી કેવી રીતના બને છે આજે તમને બતાવીશું. જોઈ શકો છો આપણે ઝીનિયા અને ગેલાડિયાના ફૂલ લીધા છે અને સાથે મયુરપંખ. તેના દ્વારા આપણે કલગી બનાવીએ છીએ. જોઈ શકો છો એક પછી એક ફૂલ લગાવવામાં આવે છે. અમારે જંતી કાપો કલગી બનાવી રહ્યા છે. જોઈ શકો છો ઝીનિયા અને ગેલાડિયાના ફૂલ છે. તેના પછી મયુરપંખ લગાવવામાં આવે છે. તમે કોઈ પણ ફૂલ લગાવી શકો છો, ગુલાબ, ચંપાનું, કોઈ પણ પ્રકારનું. જોઈ શકો છો એક પછી એક ફૂલ લગાવવાનું. સાથે દેખો પછી સાથે તમારે મયુરપંખ પણ લગાડવામાં આવશે તો તમારી કલગી ભરપૂર અને સુંદરતા જેવી લાગશે. જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે. મયુરપંખ આ ભાઈ લગાવી રહ્યા છે. જોઈ શકો છો મયુરપંખ સાથે જોઈએ તેના માટે શોભા માટે આ ગુલાબ લગાવી રહ્યા છે. જો વચ્ચે એટલા માટે તમારી કલગી સરસ અને દેખાવદાર બને છે. કોઈ પણ પ્રકારના તમે ફૂલ લગાવી શકો છો આની અંદર. જોઈ શકો છો આ મયુરપંખ લગાવવામાં આવે છે. તમારી કલગી ભરપૂર સારી લાગશે. જોઈ શકો છો ગુલદસ્તો પણ તમે કહી શકો છો આને. કલગી કહી શકો, ગુલદસ્તો પણ કહેવાય છે આને. અમારી ત્યાં યુનિવર્સિટીમાં આની કિંમત 25 રૂપિયા છે. જોઈ શકો છો મયુરપંખથી કેટલી સરસ લાગે છે કલગી. પછી તેને દોરે વડે બાંધવામાં આવે છે તેથી તે છૂટા ના પડે. ફૂલ ને ઝઘડીને રાખે છે. જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ લાગે. હવે દોરા વડે તેને બાંધીશું. બાંધવાની પણ એક ટેકનિક આવે છે. જોઈ શકો છો ઉપરથી બાંધતા નીચે આવવાનું. તમારો દોરો ખુલે ને એવી રીતે ફિટ રાખીને બાંધવાનું. ખેંચીને બાંધવો જોઈએ. જોઈ શકો છો કલગી ઓલરેડી તૈયાર કરી. સી કરવા નીચે કટ લગાવી દેવાનું. વધારાના ડાળી કાપી નાખવાની. જોઈ શકો છો તમારી કલગી તૈયાર થઈ ગઈ. આવી રીતના તમે ઘરે કલગી બનાવી શકો છો.